બનાસકાંઠામાં બાળકનું અપહરણ કરનારો પકડાયો છે। પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીને પકડ્યો છે। પાલનપુરના ધનપુરા પાટિયા નજીકથી બાળકનું અપહરણ થયું હતું। શ્રમિક પરિવારના આ બાળકને ચોકલેટની લાલચ આપીને અપહરણ કરવામાં આવ્યું। અજાણ્યો શખ્સ બાળકને ગાડીમાં બેસાડીને ફરાર થયો હતો। એલસીબી અને એસઓજી પોલીસે ટેકનિકલ સર્વિસને આધારે આરોપીને ઝડપી લીધો હતો। દાંતાના નારગઢ નજીકથી આરોપી ગાડી ચાલકને ઝડપી લેવામાં આવ્યો હતો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કિશોર તુવર બનાસકાંઠાથી જોડાયા છે। કિશોર, આ જે આરોપી છે ગાડી ચાલક, તે કોણ હતો અને તેનો ઈરાદો શું હતો? ચોક્કસથી અત્યારે તો પાલનપુર અંબાજી હાઈવે પર જે ધનપુરા પાટિયા નજીક એક શ્રમિક પરિવારના બાળકને ચોકલેટની લાલચ આપીને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું। ગાડી ચાલક તેને અપહરણ કરીને દાંતાના નારગઢ નજીક લઈને ગયો હતો। ત્યારે જે એલસીબી અને એસઓજીની ટીમે પોલીસ ટેકનિકલ સર્વિસના આધારે તેમજ સીસીટીવી ફૂટેજોના આધારે આરોપીઓ સુધી પહોંચી હતી અને આરોપી પાસેથી અત્યારે તો બાળકને સુરક્ષિત છોડાવવામાં પોલીસને સફળતા મળી છે અને પોલીસે આરોપીને અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। બાળકનું અપહરણ શા માટે કર્યું હતું, આગળ કોઈ ગુનામાં તે સંડોવાયેલો છે કે કેમ, તેને લઈને પણ અત્યારે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। પરંતુ જે બાળકના પિતા છે તેની પણ પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે કે બાળકના અપહરણ પાછળ અન્ય કારણ કોઈ છે કે નહીં, તેને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરી છે। વાલીઓ માટે આ જે કિસ્સો છે આ કિસ્સો જે છે તેને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે, કારણ કે પોતાના બાળકને ધ્યાન રાખવું જોઈએ અને કોઈ બાળકને ચોકલેટની લાલચ આપે અને તેનું અપહરણ થઈ જાય એ વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો પણ કહી શકાય। પંકજ। જી કિશોર, આભાર માહિતી આપવા માટે। વડોદરામાં આમ આદમી પાર્ટીએ ભાજપના કાર્યકર્તાને ટિકિટ આપી। પાદરામાં આમ આદમી પાર્ટીએ ભાજપના કાર્યકર્તાને ટિકિટ આપી દીધી। ભાજપના કાર્યકર નટવરસિંહ પઢિયારના પત્ની કાંતાબેનને ટિકિટ આપવામાં આવી। વડુ જિલ્લા પંચાયત બેઠક પર આ ટિકિટ ફાળવવામાં આવી। આપે જાણ બહાર આ ટિકિટ ફાળવી હોવાનો આક્ષેપ છે। નટવરસિંહ પઢિયારે ટિકિટનો અસ્વીકાર કર્યો છે। તો વડોદરાથી આ મહત્વપૂર્ણ સમાચાર। આમ આદમી પાર્ટીએ ભાજપના કાર્યકરને ટિકિટ આપી દીધી। પાદરામાં આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ટિકિટ આપી છે। ભાજપના કાર્યકર નટવરસિંહ પઢિયારના પત્ની કાંતાબેનને ટિકિટ આપી। વડુ જિલ્લા પંચાયત બેઠક પર આ ટિકિટ ફાળવવામાં આવી છે। આમ આદમી પાર્ટીએ જાણ બહાર આ ટિકિટ ફાળવી હોવાનો આરોપ થઈ રહ્યો છે। હું ભારતીય જનતા પાર્ટીના વિચારસરણી વાળો માણસ છું, પણ આમ આદમી પાર્ટીએ અમારી જાન બહાર અમારી ટિકિટ ફાળવણી કરી છે। અમારે એ લડવાની નથી અને અમારે કોઈ આમ આદમી પાર્ટીની સાથે કોઈ સંબંધ નથી અને કોઈ હોદ્દો પણ છે નહીં। વધુ માહિતી મેળવી વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, આ જાણ બહાર ટિકિટ ફાળવી છે, આ સમજણની બહારની વસ્તુ છે। આમ આદમી પાર્ટીના કોઈ નેતા સાથે વાતચીત થઈ શકી છે આ મામલે? બિલકુલ પંકજ, જો આમ આદમી પાર્ટીની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તે જંપ લાવવા માટે ધમ પછાડા કરતી હોય અથવા તો પછી આ સૌથી મોટો છબોડો હોય તેવું કહી શકાય। આમ આદમી પાર્ટીના જે અગ્રણી છે તેમની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમના દ્વારા ફોન જે છે તે રિસીવ નહોતો કરવામાં આવ્યો। એના કારણે એમની સાથે વાત જે છે નથી થઈ શકી। પરંતુ આ આશ્ચર્યની વાત છે, કારણ કે પઢિયાર જે છે તે વર્ષોથી ભાજપની વિચારસરણી સાથે સંકળાયેલા છે અને તે વડુ ગામના પૂર્વ સરપંચ પણ રહી ચૂક્યા છે। તેઓ ચોંક્યા ત્યારે કે તેમના પત્નીનું નામ જે છે તે આમ આદમી પાર્ટીના જે ઉમેદવારોની યાદી છે તેમાં જાહેર થયું અને જળાજળ તેમના પર લોકોના ફોન આવવાના શરૂ થઈ ગયા। ત્યારબાદ તેમને તપાસ કરી તો તેમને ખુદ જાણવા મળ્યું કે આમ આદમી પાર્ટી દ્વારા તેમના પત્નીના નામે ટિકિટ જે છે તે ફાળવવામાં આવી છે। મીડિયામાં નિવેદન આપતા તેમણે કહ્યું છે કે વર્ષોથી તેઓ ભાજપ સાથે સંકળાયેલા છે અને ભાજપની વિચારસરણી સાથે સંકળાયેલા છે। આમ આદમી પાર્ટી દ્વારા તેમને કોઈ પણ જાતની જાણ કરવામાં નથી આવી કે આમ આદમીના કોઈ પણ નેતા સાથે તેઓ સંપર્કમાં નથી અને ચોક્કસથી તેમને આજે તેમણે ટિકિટ આપી છે તેનો અસ્વીકાર કર્યો છે અને તેમને આમ આદમી પાર્ટીની ટીકા કરી છે। પંકજ। જી હાર્દિક, તો પછી ભાજપ તરફથી આ જે વડુ બેઠક છે તેના પર કોના નામની જાહેરાત થયેલી છે? બિલકુલ, હજી સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઉમેદવારોના નામો જે છે તેના જાહેર કરવામાં નથી આવ્યા, પરંતુ ટૂંક સમયમાં ભાજપ દ્વારા જે મેન્ડેટ અપાશે ઉમેદવારોના નામો જે છે તે જાહેર કરવામાં આવશે। પરંતુ ચોક્કસથી વડોદરા શહેર અને જિલ્લાની વાત કરીએ તો જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી વડોદરા શહેર અને જિલ્લામાં આ રીતે રાજકારણ જે છે તે ગરમાયેલું જોવા મળી રહ્યું છે।
કારણ કે સાવલી હોય, વાઘોડિયા હોય, ડભોઈ હોય, એ તમામ જગ્યા પર આ પ્રકારની ગતિવિધિઓ છે તે તેજ થઈ ગઈ છે. એટલે ચોક્કસથી મેં કીધું પ્રમાણે કે આ વખતની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે છે તે રસાકસી ભરી રહેવાની છે. પંકજ, જી હાર્દિક આભાર માહિતી આપવા માટે. ગાંધીનગરમાં આજથી ભાજપ ચૂંટણી સમિતિની બેઠક છે. 3 દિવસ આ ચૂંટણી સમિતિની બેઠકનું આયોજન છે. ઉમેદવારોની પસંદગી પર ચૂંટણી સમિતિ મહોર મારશે. બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ પણ હાજર રહેશે. સંકલન સમિતિની બેઠક બાદ તારીખ 7 એપ્રિલ, 8 એપ્રિલ અને 9 એપ્રિલ એમ 3 દિવસ ચૂંટણી સમિતિની બેઠક રહેશે. ચૂંટણી સમિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના સભ્યો હાજર રહેશે. 15 મહાનગરપાલિકાના ઉમેદવારોની આખરી પસંદગી પર ચૂંટણી સમિતિ મહોર મારશે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌતમ શ્રીમાળી જોડાયા છે. ગૌતમ, 3 દિવસની આ ચૂંટણી સમિતિની બેઠકમાં શું નક્કી થવાનું છે? બિલકુલ, ભારતીય જનતા પાર્ટી જે છે તે તમામ પ્રકારની તૈયારીઓ જે છે દાવેદારો માટે, પોતાના ઉમેદવારો માટેની તૈયારી કરી દીધી છે અને જેના અંતર્ગત આજથી 3 દિવસ સુધીની ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સમિતિની બેઠક જે છે તે મળવાની છે અને બેઠકની શરૂઆત જે છે તે અંતર્ગત અત્યારે હાલ ચહલ પહલ જે છે તે જોવા મળી રહી છે. ગાંધીનગર ખાતે આ 3 દિવસ જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ્યના જે દાવેદારો જે છે તે માટેનું મંથન પ્રક્રિયા જે છે તે હાથ ધરવાની છે. જે અંતર્ગતની વાત કરીએ તો તેમાં 15 મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે, 84 જેટલી નગરપાલિકાનો સમાવેશ થાય છે. તદુપરાંત 34 જેટલા જે જિલ્લા પંચાયતનો સમાવેશ થઈ રહ્યો છે અને 260 જેટલી તાલુકા પંચાયત જે છે તે અંતર્ગતના ઉમેદવારોનું મંથન જે છે તે ચૂંટણી સમિતિની બેઠકની અંદર થવાનું છે. આ બેઠકની વાત કરીએ તો અત્યાર સુધીની કહી શકાય કે 13 જેટલા જે લોકો જે છે તે આ ચૂંટણી સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે. તેમાં ભૂપેન્દ્ર પટેલ, જગદીશ વિશ્વકર્મા, સંઘવી, રત્નાકરજી, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદ્યુમનસિંહ વાજા, દર્શનાબેન જરદોશ, બાબુ બોખરિયા, રાજેશ ચુડાસમા, નટુજી ઠાકોર, ગણપતસિંહ વસાવા, અંજુબેન વેકરિયા જે છે તે વિશેષની ઉપસ્થિતિમાં આ જે બેઠક યોજાવાની છે. સાથે સાથે વિશેષ આમંત્રિતોની વાત કરીએ તો CR પાટીલ, પરસોત્તમ રૂપાલા, RC પડદુપ અને જીતુ વાઘાણી. તદુપરાંત આમંત્રિત સભ્યોની વાત પટેલ અને વર્ષાબેન દોશી એમ આ તમામ લોકો જે છે તેમની ઉપસ્થિતિમાં ચૂંટણી સમિતિની બેઠક જે છે તે મળવાની છે. બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટી જે છે તે પોતાના ઉમેદવારોના નામો જે છે તે અંતર્ગતનું મંથન કરશે. તે અંતર્ગતની જે સમગ્ર પ્રક્રિયા જે છે તે હાથ ધરશે અને ત્યારબાદ જાહેર કરશે. પરંતુ કહી શકાય કે આ 3 દિવસ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી જે છે તે પોતાના જે દાવેદારો જે છે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે તેના નામ જાહેર કરશે. જી ગૌતમ, આભાર માહિતી આપવા માટે. અમરેલીના ધારી નજીક થયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. પ્રેમપરા નજીક અકસ્માત થયો હતો. એક કારને આ અકસ્માત નડ્યો હતો. તસવીરોમાં તમે જોઈ શકો છો. ગત 2 એપ્રિલે અકસ્માતનો આ બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. 3 યુવાનો કાર લઈને પૂર ઝડપે પસાર થતા હતા. અચાનક કાબુ ગુમાવ્યો અને કાર હવામાં ફંગોળાઈ ગઈ. કાર પલટી મારતા ચાલક કમલેશભાઈ સુદાણીનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું. તો આ સીસીટીવીના દ્રશ્યો છે. કાર કઈ રીતે પલટી મારી જાય છે તમે જોઈ શકો છો. વધુ માહિતી મેળવી અમરેલીથી સંવાદદાતા રાજન ગઢિયા જોડાયા છે. રાજન, આ અકસ્માતને લઈને શું વધુ અપડેટ? તો આ ફરી એક વખત આ દ્રશ્ય જુઓ. 2 એપ્રિલે આ અકસ્માતનો બનાવ બન્યો હતો. કાર હવામાં કઈ રીતે ફંગોળાઈ જાય છે, કાબુ ગુમાવી દે છે કાર ચાલક અને ત્યારબાદ આ અકસ્માત થાય છે. પ્રેમપરા નજીકનો આ અકસ્માતનો વિડીયો સીસીટીવીમાં આ કેદ થયો છે. આ બનાવ ધારી નજીક આ બનાવ બન્યો હતો, જેમાં આખી કાર જે છે એ 2-3 પલટી મારી જાય છે. સંવાદદાતા રાજન મારી સાથે જોડાય છે. રાજન, શું વધુ અપડેટ? પંકજ, આ સમગ્ર ઘટના તો 2જી તારીખની છે, પરંતુ જે રીતના સીસીટીવી સામે આવ્યા છે તે હચમચાવી નાખનારા સીસીટીવી છે. આપ જોઈ શકો છો કે કઈ રીતે કારનો કાબુ ગુમાવ્યો અને ત્યારબાદ હવામાં ફંગોળાય છે. આ સમગ્ર ઘટનામાં એક યુવકનું મોત પણ થયું છે. બગસરાના સાપર ગામના વ્યક્તિ સહિત 3 લોકો આ કારને નીકળ્યા હતા ને ધારીના પ્રેમપરા નજીક આ અકસ્માત ગત 2 એપ્રિલે થયો હતો. જેમાં જે એક વ્યક્તિ કારના દરવાજામાંથી બહાર દેખાય છે અને પટકાય છે, તેમનું સારવાર દરમિયાન મોત પણ થયું છે. પંકજ, જી રાજન, આભાર માહિતી આપવા માટે.